નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। હવે વાત સીબીએસઈ રીએવેલ્યુએશનથી ઊભા થયેલા વિવાદની કે જેણે રીચેકિંગની સિસ્ટમ પર જ કેટલાક સવાલ ઊભા કરી દીધા છે। સીબીએસઈના રીએવેલ્યુએશન બાદ ક્યાંક વિદ્યાર્થીઓ સીધા ટોપર બની રહ્યા છે તો ક્યાંક માર્ક્સની અંદર એવો ઉછાળો જોવા મળી રહ્યો છે કે આખી પરીક્ષા પદ્ધતિ પર જ હવે સવાલ ઊભા થઈ ગયા। કારણ કે કેટલાક વિદ્યાર્થીઓને રીચેકિંગ બાદ 500માંથી 500 ગુણ મળી ગયા। રાંચીની અવની કેજરીવાલના 21 માર્ક્સ વધ્યા અને જે ટોપર બની ગઈ છે। આ જ રીતે અમદાવાદના ક્રિશવ દાણીને પેપર ફરીવાર ચેક કરાવ્યું તો 18 માર્ક્સ વધ્યા અને તે પણ 500માંથી 499 માર્ક્સ મેળવીને દેશના ટોપર્સમાં આવી ગયો છે। ધોરણ 12 સીબીએસઈની પરીક્ષામાં અમદાવાદનો એક વિદ્યાર્થી કે જે ભારતમાં પ્રથમ ક્રમે આવ્યો છે ને અમદાવાદનું નામ રોશન કર્યું છે। ક્રિશિવ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું કેમ કે તેમણે પેપર છે પુનઃ મૂલ્યાંકન કરાવ્યું હતું ને ત્યારબાદ તેમનો ભારતમાં પ્રથમ નંબર આવ્યો હતો। આપણે ક્રિશિવ સાથે સીધી વાત કરીશું। ક્રિશિવ, શું કહેશો, ભારતમાં પહેલો નંબર, કેટલો ઉત્સાહ, કેટલો ગર્વ? હું બહુ ખુશ છું અને I'm also very proud of myself and my parents are also proud of me, so that's great. તમારી મહેનત વિશે શું કહેતા? કેટલો ટાઈમ મહેનત કરતા, ભણતા, સોશિયલ મીડિયાની વાત હોય, કઈ પ્રમાણેની તૈયારી તમારી? મહેનતમાં તો હું રોજે ટ્રાય કરતો હતો કે 2-3 કલાક 12થનું વાંચું, એની સાથે સાથે હું એ દિવસમાં સીએનું પણ વાંચતો હતો। અને સોશિયલ મીડિયા ઉપર હું બહુ ઓછું સોશિયલ મીડિયા વાપરું છું, એમાં ખાલી હું એમ પણ યુટ્યુબ જ વાપરું છું અને એ પણ મને કંઈ ડાઉટ હોય એ સોલ્વ કરવા માટે, કોઈ ના સમજ પડતી હોય કે ક્યારેક કોઈ ઇન્ટરનેશનલ ન્યૂઝ જાણવા માટે, એના માટે જ। ભારતમાં પહેલો નંબર આવ્યો છે, શું કહેશો અને આગળ તમારું ભવિષ્ય શું વિચાર્યું છે? પહેલાં તો એની ઉપર બહુ ખુશ છું। પહેલાં તો લાઈક દેર ઇઝ નો બાઉન્ડ ટુ માય હેપીનેસ ઓન દેટ। એન્ડ આગળ માટે તો હું અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પરસ્યુ કરું છું। સીએ ફાઉન્ડેશનની મારી એક્ઝામ એ મેં 2026માં આપી પણ દીધી છે અને એનું રિઝલ્ટ અત્યારે 3 જુલાઈ આવી પણ જશે। તમારા માર્ક્સની વાત કરીએ તો તમે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે। આ આખી પ્રક્રિયા શું હતી? પહેલાં કેટલા માર્ક હતા, ત્યારબાદ કેટલા માર્ક આવ્યા ને કઈ રીતની આખી પ્રોસિજર હતી? પહેલાં મને 500માંથી 481 હતા। એમાં મને બિઝનેસ સ્ટડીઝમાં 83 હતા અને ઇંગ્લિશમાં 98 હતા। બાકી અકાઉન્ટન્સી, એન્ટરપ્રિનરશિપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 100માંથી 100 હતા। એ પ્રોસેસમાં તો પહેલાં અમને એ અમારી આન્સર શીટ મંગાવવાની હોય, એની પછી એ ચેક કર્યું અને પછી એ ખાલી એક ફોર્મ ફિલ કરીને સબમિટ કરવાનું હતું અને પૂર્ણ મૂલ્યાંકન પછી મને અકાઉન્ટન્સી, એન્ટરપ્રિનરશિપ, બિઝનેસ સ્ટડીઝ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 100માંથી 100 છે અને ઇંગ્લિશ સ્કોરમાં 98થી 99 થઈ ગયા। આટલા સારા માર્ક્સ પહેલાં પણ હતા, એવું શા માટે લાગ્યું કે પેપર ફરીથી ચેક કરાવડાવવાની જરૂર પડી? પહેલાં પણ માર્ક્સ તો બહુ સારા હતા, આઈ વોઝ વેરી હેપી, બટ મારું જે બિઝનેસ સ્ટડીઝનું પેપર હતું એમાં મેં જ્યારે જોયું કે મને 83 માર્ક્સ જ આવ્યા છે તો મને લાગ્યું કે કંઈ ચેકિંગમાં જ કંઈ ખોટું થઈ ગયું હશે, એટલે મને તો ખબર હતી આટલા તો ઓછા બિઝનેસ સ્ટડીઝમાં ના હોય। બિલકુલ, જે રીતે પેપર ચેકિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ ફરીથી પુનઃ મૂલ્યાંકન થયું ને તેમાં જે છે ક્રિશિવ, તેમનો ભારતમાં પહેલો નંબર આવ્યો છે અને અમદાવાદ માટે આ ગર્વની વાત છે। હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। જો કે આ સીબીએસઈ રીચેકિંગ સિસ્ટમ પર દેશભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો રીચેકિંગમાં આટલો મોટો ફેરફાર થઈ શકે તો શરૂઆતના માર્કિંગમાં ભૂલ કેવી રીતે રહી ગઈ? એક તરફ અનેક ટોપર્સના પત્તા કપાયા, ત્યાં રીચેકિંગ બાદ નવેલા ટોપર્સ હવે વિદ્યાર્થીઓની સાથે તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે। એટલે જ્યારે મેં ક્રિશિવની બિઝનેસ સ્ટડીઝ અને ઇંગ્લિશની આન્સર શીટ્સ મંગાવી અને એને આન્સર શીટ્સ જે માર્કિંગ સ્કીમ હતી એની સાથે કમ્પેર કરી તો અમને ખ્યાલ આવ્યો કે એના જે માર્ક્સ આવ્યા છે એના અસેસમેન્ટમાં થોડીક કંઈક ભૂલ રહી ગઈ છે અને અમુક પ્રશ્નોના માર્ક્સ મળવાના રહી ગયા છે। એટલે એના આધારે આજે આટલી ટ્રાન્સપરન્સી આવી, એના લીધે જ્યારે ક્રિશિવને શરૂઆતમાં બિઝનેસ સ્ટડીઝમાં 83 માર્ક્સ હતા જે વધીને 100 થયા અને ઇંગ્લિશમાં 98 હતા જે વધીને 99 થયા અને આ રીતે એને ટોટલ 4 સબ્જેક્ટમાં 100માંથી 100 માર્ક અને ઇંગ્લિશ સ્કોરમાં 99 આવીને 499 માર્ક આવ્યા 500માંથી। જ્યાં એક તરફ ટોપરની સફળતા ઉજવાઈ રહી છે, બીજી તરફ રીએવેલ્યુએશન બાદના માર્ક્સ હજુ પણ સવાલ તો ઊભા કરી જ રહ્યું છે।